બહુ દિવસો પછી સ્વાગત છે તમારું. હાલો પાછું જુનાગઢનું નજરાણું બતાવું અને મિત્રો સાથે મળાવું. ભોળાનાથના આશીર્વાદ લીધા, દી ફરી ગયો અને રાજકોટે જતા આવ્યા. પછી નીકળી ગયા ક્યાંક જવા. હવે ક્યાં જશું એ વિડીયો છેલ્લે સુધી જોજો એટલે ખબર પડી જાય. અને હા, આટલો 30 સેકન્ડનો વિડીયો ખાલી ક્વિકમાં મૂકું છું. આખો વિડીયો યુટ્યુબ ઉપર જોતા રહેજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વાલા. હાલો ત્યારે જાજા દિવસના જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ દોસ્તો. સવારના 6:30 થયા છે. હું આટલી બધી એનર્જીમાં બોલું છું. નાઈ બાઈ લીધું સવારના 6:30 વાગ્યામાં. જો હમણાં ચશ્મા બસમાં પહેર્યા નથી, વાળ ઓળ્યા નથી. સીધો મેં કીધું આજ તો માણસોને પહેલાં આપણે આપણા બધા કેવા સ્નેહીજનોને મળી લઈએ ફટાફટ. એટલે આપણે ચાલુ કરી દીધો વ્લોગ. અને આપણે જવાનું છે અત્યારે આરતીમાં. જો તમે મસ્ત અહીંથી હમણાં સનરાઈઝ થાય, જેટલાને ખબર પડી હોય એ રીતના કે એક તો વેદ છે એટલે કોઈ દી સવાર ઉઠે નહીં. બીજી વસ્તુ કે મેં તમને હમણાં વ્યૂ બતાવ્યો ને એમાં સનરાઈઝ નહોતો, સન ઓલી બાજુ અહીંયા સેટ થાય, અહીંયા પડછાયા પડે, કાંઈ વાંધો નહીં. 6:30 તો થયા છે પણ સાંજના. એટલે હવે આપણે જઈએ છીએ અત્યારે આપણે ઓલા ધર્મેશભાઈ છે ને જે સવાર જેમ હું જેને ભેગો હાલવા જાઉં મોતીબાગી, એ સ્પેશિયલ આપણે કહેવાય ને કે ભોળાનાથના ભગત છે. ભગત બધાય છે પણ એ આમ કહેવાય ને એક લેવલ ઉપરવાળા ભગત છે મારે. એટલે એ દર રવિવારે આરતી અચૂક. તો દોસ્તો વચ્ચેથી વિડીયો કપાઈ ગયો હતો કેમ કે એક ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. ફટાફટ આપણે નીકળીએ. અત્યારે મેં તમને કીધું ધર્મેશભાઈ છે એ ભોળાનાથના એક લેવલ વધારે ભગત છે. તો એ દર રવિવારે આરતી અચૂક એ આપણે ભવનાથ મંદિરની આરતીમાં જાય જ. એટલે આપણે આજે એની હારે જોડાઈએ. જાય છે કોણ કોણ? તો કે શ્યામ, મેં તમને કીધું શ્યામભાઈ ઓલા એ, પછી જૈનમ વિડીયોમાં આવે કે ના આવે ખબર નહીં, તમે ક્યારે જોયો હોય કે નહીં. એ એક છે, એક અમારે એક એક્ટર ભાઈ છે ધ્રુવભાઈ, એ છે. બાકી ધમાન તો તમે જોવો જ છો. ધર્મેશભાઈ, હો ધમો નહીં કહેવાનું, એ મારે જ કહેવાનું. અને બાકી હું હાલો તો ફટાફટ જાય અને આરતી બારતી કરીએ, ભોળાનાથને રીઝવીએ. જૈનમભાઈ આપણને લેવા આવે છે, ધર્મેશભાઈ રંગોલીએ ઊભા છે, ધ્રુવભાઈ છે વાઘેશ્વરી મંદિરે ઊભા છે, અને શ્યામભાઈ સીધા મંદિરે પહોંચશે. એટલે આપણે એક પછી એક આમ કહેવાય ને કે બધા એ ફ્રેન્ડ્સને રસ્તામાંથી એક ઉપાડતા જવું અને છેલ્લે પહોંચી. તો અમે બધા એટલે હું જઈને થોડાક લેટ છીએ. એટલે હવે બાકી બધા દોસ્તારોને કહી દીધું ડાયરેક્ટ પહોંચો, અમે પહોંચીએ. હાલો ફટાફટ આપણે નીકળીએ, બાકી આરતી ગઈ આવી. દોસ્તો જોઈ લ્યો આ તળાવ આપણું એપ્રિલમાં બનવાનું કીધું હતું. હવે એવું એટલે ન્યૂઝ હતા, હવે એ સાચા હોય કે ઓફિશિયલ ભગવાન જાણે, આપણે તો એવું સાંભળ્યું હતું. અત્યાર સુધી કાંઈ બન્યું એટલે બને જાય છે, જોયું જાય હવે. અને તમે એમ વિચારતા હશો રોજ આજ હું બતાવે જુનાગઢમાં, પણ હું સાચું કહું તો જુનાગઢમાં બતાવે જેવો અત્યારે આ એક જ રોડ રાખ્યો હોય, બાકી બધા ખોદ નાખ્યા. એટલે બસ આજ જુઓ તમે. ભાઈ હું કરેક્શન કરી દઉં છું. મેં અહીંયા લગભગ છે ને આ મંદિરને રણછોડરાયનું મંદિર જે કીધું હતું, મંદિરજીની રણછોડરાયજીનું મંદિર, પણ આ રાધા દામોદરનું મંદિર છે. એટલે હું કરેક્શન કરી દઉં છું. જો આપણે છે ને એવું કે ઓલું એવું નહીં કે ભાઈ જો બધી ભૂલ આમ ટૂંકમાં ન સ્વીકારીએ, આપણે સ્વીકાર લઈએ ભાઈ ખોટું છે તો છે. જો અહીંની ટનલ કેમ, બાકી રોજ આજ સીન દેખાય ને તો ભાઈ. ચાલો પહોંચી ગયા છીએ આપણે ભવનાથ મંદિરે. પાછળ છે આપણો મસ્ત અડીખમ ગિરનાર. હાલો ફટાફટ હવે આપણે શિવજી પાસે પહોંચી જાય. હાલો જો આ છે આપણા શ્યામભાઈ હાય, આ ધમાભાઈ, ધ્રુવભાઈ અને જૈનમભાઈ. જોઈ કેમેરામાં આવશે. આવ્યા થોડાક દેખાઈ ગયા. હાલો ઝલક દેખાણી છે, વાંધો નહીં. અને ધ્રુવભાઈની યાર હમણાં હું તમને વાત કરાવડાવું. અને શું એટલે હવે એમાં થયું કે આરતી થોડીક મોડી છે એટલે અમે ફટાફટ અહીંયા આવતા રહ્યા, દર્શન કરી લીધા પ્રોપર. અને તમે જોઈ લેજો વિડીયોમાં, તમે જોતા જઈશો અને દર્શન કરી લેજો તમે વર્ચ્યુઅલી. અને ભોળેનાથના બાપુ. અને બાકી બસ જો અત્યારે ટી પોસ્ટ બેઠા છીએ, એ એક ભવનાથનું એક બેસ્ટ જગ્યા બેહવા માટે. ભાઈ દોસ્તો ફટાફટ અત્યારે ઘરે જમવાનું અમારા ઘરે વહેલું થઈ જાય એટલે હવે ભાગીએ છીએ. બરોબર છે. શું અચ્છા ને જૈનમભાઈ જો ચોરિયા જો દેખાય. શ્યામભાઈ બે તારે જય શ્રી કૃષ્ણ કીધું એને. બરાબર. અને બસ હવે અત્યારે તો છૂટા પડીએ કેમ કે જમવાનું હોય. પાછા જો સાંજે કાંઈ મેળ આવે તો મળીએ, બાકી અત્યાર પૂરતું અહીંયા આટલું રાખીએ. બરોબર. બાય બાય રંગોલી. 2-3 કેપ્સિકમ રાખજો. હાલો રેડી. કુંજભાઈ કહી દીધું 2-3 કેપ્સિકમ રાખશું. જો આવી રીતે વેજીટેબલ સેન્ડવિચનો પ્રોગ્રામ આખો. અને કેરી છે, બાકી છાશ તો હોવાની જ.
તો હાલો ફટાફટ હવે ખાઈ જઈએ. તો દોસ્તો આજનું તો કંઈ ખાસ એટલું બ્લોગ થયો નહીં. કાલ સવારે આપણે વહેલું જવાનું છે રાજકોટ અને કાલ સાંજે નીકળવાનું છે આપણે ગાંધીનગર કોલેજ માટે. તો હાલો અત્યારે ફટાફટ હોઈ જાય. કાલ તમને રાજકોટની સફરમાં મળીએ. આ બેને ભેગી કરી દેવું, જુનાગઢની મંદિરની સફર ને રાજકોટની સફર બે ભેગી કરી દેવું એક બ્લોગમાં. તો અત્યારે બા મસ્ત વાર્તા કહે અને આપણે હોઈ જાય. હાલો તો ચકોન ચકો નહીં ચકોન ચકી, યસ. આની વાર્તા તમે તે દી કીધી હતી વાળી પાછા એ બ્લોગમાં જોતા આવજો, હું સાંભળી લઈશ લાઈવ. અત્યારે મળીએ છીએ બધાને શુભ રાત્રિ. પાછો ગોગલ્સ પહેરીને જોઈ લીધો ને તમે. રોજ સવારમાં તમારા ગોગલ્સ પહેરીને તૈયાર થઈ જવું. કા મમ્મી જવાબ નથી દેતી સવારમાં. એટલે હાલો તો ફટાફટ રાજકોટ માટે નીકળીએ. બસ કાંઈ નહીં, નીકળીએ. કેમ બાકી 10 જ સેકન્ડમાં રાજકોટ પહોંચી ગયો ને એવું નો એવો વિડીયો ન ઉતાર્યો. હાલો તો બાને બતાવી દીધો. હવે પાછા ફટાફટ જુનાગઢ ભાગીએ. અને રસ્તામાં કાંઈ હું વિડીયો જ નહીં ઉતારું કેમ કે હું પોતે ડ્રાઈવ કરું છું. એટલે હાલો તો હવે પાછા જુનાગઢ 10 સેકન્ડમાં મળીએ. કેમ બાકી કીધું તું ને 10 સેકન્ડમાં જુનાગઢ પહોંચાડી દેવું. જો જુનાગઢ આવી ગયું ઓલમોસ્ટ. बाबू पहुंची गया છીએ पाछा जूनागढ़. टक से हम राजकोट पहुंच जाते, टक से हम जूनागढ़ पहुंच जाते, हम रखड़ते रहते. आज पहली વાર એવું થયું. તમે આખા બ્લોગમાં બહુ ઓછું જોયું. ના બહુ જોયા હશે રખડવાના બ્લોગ. ને એમાંય કાલથી તો રખડવાના બ્લોગ ચાલુ થાય છે હજી એમ. કેમ કે કાલથી આપણે આખી સફર ચાલુ કરશું 4-5 સિટીની. પહેલાં જાઉં ગાંધીનગર, અમદાવાદ, પછી સુરત, બોમ્બે. હજી ત્યાંથી મેળ આવે મારા દોસ્તારો તો માથેરાન. જો ત્યાં નો મેળ આવે તો કદાચ વાપી. જાજા બધા સિટીની સફર છે. અને હા, એક વસ્તુ મારે તમને એ પૂછવી હતી કે આપણે તમે રોજ મારા બ્લોગ તો જુઓ, એકાદી આ ભાઈ કરતો એવું કાંઈ જોવું જ તમારે તો બધા કોમેન્ટ કરજો કે આ ખાલી એટલીસ્ટ યસ નો કંઈક તો લખજો એમ. આ ભાઈ કરતો એ જોવું છે આમ કે આ પોતે કઈ રીતના ફિલ્મ કરે છે આપણું આ છોટું જોઈએ. હાલો જી ક્યારેક કરાવી. હવે અત્યારે જમી લેજો. હમણાં અવાજ આવ્યો હાલે વેદેવું બોલ્યા સાંભળ્યું તો જમી લઈ ફટાફટ. હાલો તો આપણે કોલેજ જવાનું અને રખડવા જવાનું અને નહીં રખડવાનું જ નહીં, આ વખતે મેઇન છે વિઝા ઇન્ટરવ્યૂ. એટલે એની પ્રિપરેશનને ત્યાં જવાનું આખું બધું પેકિંગ ચાલુ થઈ ગયું છે. અને પેકિંગની સૌથી પહેલી વસ્તુ હું કરું છું ને તો બધી વસ્તુ જેટલી ઇક્વિપમેન્ટ લઈ જવાનું બધા ચાર્જ માટે મૂકી દેવાનું. તો જો અહીંયા ઘડિયાળ પડી છે, વાં છે એ માઇક પડ્યું છે જો અહીંયા. પછી અહીંયા આપણે લેપટોપમાં ભેગું અહીંયા એરપોર્ટ્સ પડ્યા છે. હમણાં જો મોબાઈલ ચાર્જિંગમાં મૂકું છું. અને તમને એવું લાગતું હશે કે આ તો હજી આમ દિવસ જેવું લાગે છે, ટ્રેન રાતની છે તો આ ભાઈ પેકિંગ ક્યાં કરે. પણ આ જ ખબર નહીં આમ થોડુંક પંક્ચ્યુઆલિટી શાબાશી પંક્ચ્યુઆલિટી રાખવાની ટેવ પાડું છું. એટલે કેટલા કે 4 વાગ્યા, 11 વાગ્યાની ટ્રેન છે, 4 વાગ્યાનું હું પેકિંગ કરું છું. ભાઈ પ્રાઉડ ઓફ માય સેલ્ફ. તમે કને હોય કે નહીં, મને છે. અને મારા મમ્મીને હશે. હમણાં જો હું 6 વાગ્યાને કહીશ ને બેગ ભરાઈ ગયો એટલે અલગ લેવલ ભાઈ. હાલો તો ફટાફટ હવે બેગ ભરી નાખીએ અને પછી નીકળીએ મસ્ત સફર માટે. જો હું તમને કહેતો હોય ને કે ભાઈ જૂના ગીતના કેટલા શોખીન છે, તો હું પોતે છે ને જૂના ગીતનો એટલો શોખીન છું કે હું તો ગીતનો જ શોખીન છું. ભજન હોય, આપણે કહેવાય કે લોકગીત હોય, પછી ગઝલ હોય, ગુજરાતી, હિન્દી, કોઈ બી. અને બાકી આ જૂના ગીત તો આપણા રેટ્રો સોંગ તો ફેવરેટ. એટલે મને મારું સૌથી ફેવરેટ વસ્તુ કે પેકિંગ કરતો હોય અથવા તો આપણે ક્યાંય એટલા બધા તો કામ કરતો નથી. હમણાં એવું ફાંકો મારે કે કચરો વાળતો હોવ કે એવું એમાં નથી કરતો, હજી નથી વાળતો. પણ પેકિંગ કરતો હોય કે એવું કંઈક કરતો હોય ને એટલે ભેગા મારે ગીત ચાલુ જોઈએ ને જોઈએ એના જેવું છે. અને 10th સ્ટાન્ડર્ડમાં અને 11th સ્ટાન્ડર્ડમાં ને હું જ્યારે મેથ્સના સમ્સ કરતો ને ત્યારે હું ભેગા ગીત ચાલુ રાખતો તો જ આમ તાન ચડતું એમ. એટલે અને ગરબા ખાસ ગરબાનું આખું પ્લેલિસ્ટ વગાડી દેવાનું. 1.5 કલાક 2 કલાકનો એક વિડીયો, એવા 5-7 વિડીયો. ભાઈ મોજ આવી જાય ભાઈ. ગણિતના દાખલા જે પતી જાય ને ખબર ન પડે ક્યાં ગયા. અને હા, એક વસ્તુ મારી કહેવાની હતી કે આજે આમ એક્સાઇટમેન્ટ એટલી એટલે છે, જવાનું તો છે એની તો એક્સાઇટમેન્ટ છે જ, પણ વધારે એનાથી એક્સાઇટમેન્ટ એ છે કે હમણાં મારો મોક ઇન્ટરવ્યૂ પહોંચ્યો જસ્ટ. અને આમ કહેવાય ને કે ઓલમોસ્ટ આમ જોરદાર ગયો એમ. ટૂંકમાં આમ કહેવાય ને કે આમ નિયર ટુ પરફેક્ટ ટાઈપ એમ. પરફેક્ટ તો નહીં પણ ક્લોઝ આમ 80% રાખો ને 80% સારો ગયો. બહુ મસ્ત મજા આવી. ટૂંકમાં
આન્સર તો ઠીક જ હતા, એ તો મેં તે દી તમને કીધું લાસ્ટ બ્લોગમાં કે એ આન્સર તો રેડી જ હતા, પણ એને કોન્ફિડન્ટલી ડિલિવર કર્યા એ આજે થયું. એટલે હવે બસ પ્રેક્ટિસ કરતા જાવું, 15 દીની વાર છે, મસ્ત ઇન્ટરવ્યૂ દેતા આવશું, બાકી પછી હરીની ઈચ્છા. તો દોસ્તો આપણે નીકળી પડ્યા છીએ કોલેજ માટે, જો ટ્રેનની રાહ જોઈએ છીએ, બરોબર છે. તો હવે આ બ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ, બરોબર છે. સંભળાતું હોય કે નહીં ખબર નહીં, ઓલા બેનનું સંભળાતું હોય છે તમને, જે અહીંયા રેલવે સ્ટેશનને બોલતા હોય એલા માઇકમાં. તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગ સાથે. હવે આપણે મળશું બીજા, એટલે મીન્સ અમદાવાદથી, ગાંધીનગરથી અથવા સુરતથી. ત્યાં સુધી બધા હસતા રહેજો, ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય. સોરી દોસ્તો, આપણે સુરત પહોંચી ગયા છીએ અત્યારે. ગાંધીનગર જતા આવ્યા, કોલેજનું કામ પતાવતા આવ્યા, કોલેજનો વિડીયો ઉતારતા આવ્યા અને એડિટિંગ કરવાનો ટાઈમ ન મળ્યો એના માટે સોરી. હવે હું અહીંથી ફટાફટ એ બધા વિડીયો અહીંયા ફાસ્ટ પેસમાં આપણે એક દિવસ છોડીને એક દિવસ મૂકતા હતા, એની જગ્યાએ હવે આપણે ઓલમોસ્ટ 1-2 વીક છે ને રોજ મૂકવાનું ચાલુ કરી દેવું, એટલે બધા વિડીયો તમને મજા આવી જાય. અને આમ ટૂંકમાં કહેવાય ને, વિડીયો પડ્યા ન રહીએ જાજા બધા ટાઈમ સુધી. એટલે બસ તો એ જોતા રહેજો. આવતો વિડીયો તમને મળશે કોલેજની સફરનો, લગભગ કોલેજની સફર મૂક દઈશ. બાકી સુરતનું જો કાંઈ ફોન હાલતું હશે તો સુરતનું બતાવતો રહીશ. ચલો, એ વિડીયો સાથે પાછા મળશે.